Om Jai 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 Namastanam Namo Siddhanam Namo Airiyanam Namo Vajjayanam Namo Yogi Samasam Namo Samay Saraya Swanubhutya Chakasite Chitsvabhavaya Bhavaya Sarvabhavantaracche वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमण्डलीं पत्ते वोच्छामि भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारणम त्रियुग समारिके આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર આધ્યાત્મિક ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાની સાહેબના વચનામૃતોનું સુંદર સંકલન છે. આ એક રેગ્યુલર સ્વાધ્યાયના 5 બોલનો પાઠ કરીશું. પહેલા આપણે 39 નંબર. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાલીપણામાં અહમ પણ જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે 426 નંબરનો બોલ છે, પેજ નંબર 109. બોલ નંબર છે 426. શું કહે છે અહીંયા? જુઓ, પોતાથી જ કામ થશે તે તો પહેલા પાક્કું થઈ જવું જોઈએ. પોતાનું બળ આવ્યા વિના તો કોઈ આધાર જ નથી. કેટલી સુંદર પ્રેરણા. બીજા શબ્દોમાં કહીએ ને તો પ્રોપર ગાઈડ, સાચી વાત, સાચી સમજણ. ગુરુદેવસિંહના શબ્દોમાં આવી વાત કાને પડવી પણ દુર્લભ છે. ભાગ્યશાળી હોય એના કાને આ વાત પડે છે. વાત જ ત્યાંથી ઉઠાવીને સિદ્ધિ પેલી, પોતાથી જ કામ થશે. પોતાથી જ કામ થશે એનો અર્થ એ થયો કે અહીંયા ઉપાદાનની વાત છે. નિમિત્તાધીન દ્રષ્ટિ તોડવી પડશે. ને બીજા થોડા શબ્દોમાં કહીએ તો જૈન શાસનમાં એ બતાવે છે કે કોઈના આશીર્વાદથી, કોઈ આમ આશીર્વાદ આપે અને મારો નૈયા મારી પાર થઈ જાય, મારો બેડો પાર થઈ જાય. જે હમણાં પંચ પરાવર્તનની વાત ગુરુદેવસિંહના પ્રવચનમાં ઘણી વાત આવી પણ ખરીને. દેવગતિના દુઃખ. તો એ કહે છે કે પંચ પરાવર્તનનો અંત જે છે એ કોઈના આશીર્વાદથી મારો આ સંસાર તરી જાય અને કોઈ મારાને નથી શાપ આપ્યો, શ્રાપ, કોઈ કોપિત થઈ જાય અને મને મારું કામ ન કરવા દે, તો એવી પરાધીનતા રંજ માત્ર નથી. પોતાથી જ કામ થશે, વાત્યાથી ઉપાડી, તે તો પહેલા પાકું થઈ જવું જોઈએ. તે પહેલા પાકું કરવાનું છે કે ભાઈ કામ મારે જ, બીજા શબ્દ મારે જ કરવાનું છે, કેમ કે આ મારું કામ મારાથી થશે. અને બીજા શબ્દોમાં કહીએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરે નહીં તો કોઈ મારું કામ કરી દે એવું કેવી રીતે સંભવ છે?
અને અહીંયા કામના અર્થમાં પોતાથી જ કામ થશે એ પહેલા પાકું થઈ જવું જોઈએ. પોતાનું બળ આવ્યા વિના તો કોઈ આધાર જ નથી. જાતે જ પોતે પોતાના પૌરુષને જાગૃત કરવું પડશે. પોતાના ઉપાદાનને સ્વયં તૈયાર કરવું પડશે. એવું જગતમાં બહારમાં જોવામાં આવે છે. લૌકિકમાં જે કહેવાય ને અનાચાર વગેરે કહેવાય લૌકિકની અંદર, કે જેમ પેલી બોર્ડની એક્ઝામ હોય 10th 12th અથવા તો બીજી કોઈ બધી પરીક્ષાઓ હોય ને, એની અંદર પરીક્ષા જે આપવા વાળી વ્યક્તિ એનું નામ બીજાનું બોલતું હોય, પણ એને કંઈ આવડતું ન હોય અને એને પાસ કરવાનું છે. તે બધા દાવ પેચ જગતમાં તો ચાલતા હોય છે ને, કેમ કે એને ખબર નથી કે બધા પાપોના ફળ શું ભોગવવા પડશે. તેનું પેપર લખવા માટે બીજો વ્યક્તિ બેસી જાય અને પાસ થઈ જાય, એના માર્ક સારા જોવામાં આવે. મારે જુદું કેવું છે. તો એ જેમ પરીક્ષા આપવાની છે બીજાને, એને કઈ મહેનત કરી નહીં અને બીજો લખી દે અને પાસ થઈ જાય ને આગળ, એવું જે બહારમાં જેમ જગતમાં જોવામાં આવે છે, એવી રીતે અહીંયા કોઈ કહે કે મારે મારી પર્યાયમાં આ ધર્મની દશા પ્રગટ કરવી છે, પણ મારો પુરુષાર્થ ઉપડતો નથી, તો મારા સમ્યક દર્શનને બીજું કોઈ કરાવી દેશે, એવા કહેશે બ્રહ્મમાં રહેવાની જરૂર નથી, એવી વ્યવસ્થા નથી. અને પેલી જે દ્રષ્ટાંતની વાત કરીને એમાં અત્યારે આપણે વધારે જતા નથી, તો દ્રષ્ટાંત સમજવા માટે એટલું સમજાવ્યું આપણે કે જેમ કોઈ લાવ એમ જગતમાં એ સિવાય પણ લાવ હું ચાલો તમારું કામ કરી દઉં છું, તમે એક કામ કરો, તમે આ કામ કરો, હું તમારું કામ કરી દઉં છું. એવું સામાન્ય સ્થૂળ જગતમાં જે કથન જોવામાં આવે છે, એમાં ખરેખર તો કોઈનું કામ નથી કરતું. એ તો બધા વ્યવહારના કથન છે બધા. લાવ હું તમારું કામ કરી દઉં, તમે આ કામ કરી દો, નહીં તો તમે એક બાજુ બેસો, હું કામ કરી દઉં છું તમારું, તમે શાંતિથી બેસો. પછી અમે કે એમને બધા કામ કરી દેતા તો મારે થોડી રાહત રહી. તો ખરેખર તો એ તો સાંજનું આપણે કરતા કર્મ ચાલી રહ્યું છે, અને આપણે બીજો બોલ કંઈ કરે નહીં તો ગમે નહીં, એવી કરતા બુદ્ધિ છે ત્યાં તો. અહીંયા તો જે વાત છે એ પોતાની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની રચના, સ્વરૂપની રચના થાય. આગળ બોલે ને બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. અંદરમાં આવું પોતે બળવાન તત્વ છે, એવો બળવાન તત્વ છે કે અંતર મુહૂર્તમાં ભગવાન બની જાય એવો પોતે બળવાન છે. કાયર નથી. એને આ જીવે પોતાના બળવાન તત્વનો ભરોસો નથી કર્યો, અને એ બળવાન તત્વનો ભરોસો નથી કર્યો ને એટલે એના જીવનમાં આ પ્રમાણે કાયરપણું, ઓશિયાળાપણું જોવામાં આવે છે. બહારમાં બીજે ક્યાંક સુખ શોધે છે, જ્ઞાન બીજેથી આવશે, અંદરમાં પોતે આવો મહામહિમાવંત પદાર્થ છે, આવું શક્તિશાળી પોતે પદાર્થ છે, એવી બળવાન વસ્તુનું બળ જીવને આવતું નથી ને, અને જ્યાં સુધી બળ આવતું નથી ત્યાં સુધી પર્યાયમાં ધર્મની રચના નહીં થાય, સમ્યક દર્શનની રચના નહીં થાય. વીર્ય શક્તિ કહીને, બળ શક્તિ, આત્મામાં એક બળ વીર્ય નામની શક્તિ છે. એનું કામ શું છે કે સ્વરૂપની રચનાના સામર્થ્ય રૂપ, માને હું મારા સ્વરૂપમાં, હું મારી પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની રચના કરી શકું એવો હું બળવાન તો છું, એવો હું ઓલરેડી સ્વભાવથી બળવાન તો છું. પણ અહીંયા કહે છે કે એને હજુ એટલું પાક્કું નથી થતું કે હું બળવાન છું. બળવાન તો છે જ પોતે, અને મારું કામ મારાથી જ થવા વાળું છે. જેમ દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે ને, ઘેટાના ટોળાની અંદર સિંહનું બચ્ચું મળી ગયું ને,
તો ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું મળ્યું છે તો એ સિંહ બળવાન છે કે નહીં? એ સિંહનું બચ્ચું બળવાન છે કે નહીં? કે ઘેટા જેવું કાયર છે, બળહીન છે? એ સિંહનું બચ્ચું જે છે બળવાન તો છે, બળવાન છે. અને એને એ બળવાનપણું જે ક્રિએટ કરવાનું છે કે હું બળવાન છું, એ તો સ્વયંની જાતે પોતે નિર્ણય કરવાનો છે. સ્વયં પોતાને નિર્ણય કે હું બળવાન છું. જેમ એ સિંહના બચ્ચાને બીજા કોઈ સિંહ જંગલના રાજાએ જોઈને કહ્યું, અલા આ તું ઘેટા બકરાના ટોળામાં રહીને તું કેમ દુઃખ ભોગવે છે? તું તો અમારી જાતનો નાતનો છે. કે ના ના, કે ચાલ મારી સાથે. સરોવરના કિનારે લઈ જાય છે કે જો અંદર, અને જ્યાં જોયું અરે તો આમની જાતનો છું. એ જે બળ આવ્યું ને, એ બળ તો સ્વયં પોતાના ઉપાદાનથી આવ્યું. પેલો બહારનો સિંહ તો નિમિત્ત છે, બીજો સિંહ તો નિમિત્ત છે. અંદરમાં હું આવો વીર્યવાન, હું પણ જંગલનો રાજા છું, એવું જે બળ અંદર પોતાને આવે. અને પછી આ સિંહે એમ કહ્યું કે હું જો જોરથી દહાડ નાખું છું, તું દહાડ નાખ. બસ. અને એને જ પોતાનું બળ પ્રેઝન્ટ કર્યું ને, દહાડ નાખીને તો સામે ઘેટા બકરાનું ટોળું ભાગી ગયું. તો એનું કામ જે થયું એનું તો પોતાથી થયું ને. એને પેલા સિંહ તો નિમિત્ત રૂપે છે. એને સ્વયં પોતાને આવું અંદરમાં વીર્યવાન હું તત્વ છું એવો એ સિંહના જીવે સ્વીકાર કર્યો, અને એ પ્રમાણે પોતાના પૌરુષને જાગૃત કર્યું. ન કર્યું હોય તો પેલા સિંહ પર થોડો આરોપ આવે છે. પેલા સિંહે બીજું શું કર્યું છે? ઉપદેશ આપ્યો, સમજાવ્યું. એમ આપણા દેવ શાસ્ત્ર ગુરુ વિતરાગી ભગવંતો જે છે ને, બસ એ તો બાહ્ય નિમિત્ત રૂપે છે. એ ધર્મનો ઉપદેશ આપે છે. કે જેમ પેલા ઘેટા બકરાનું ટોળા હોય છે ને, એમ તું મોહી, રાગી, દ્વેષી, ક્રોધી, મનુષ્ય, ત્રિયંચ આ બધું જે માની રહ્યો છે, તું આવું નથી. તું અમારી નાતનો, અમારી જાતનો, તું વર્તમાનમાં ભગવાન છો. તું હાલ વર્તમાનમાં પરમેશ્વર છો. અને પરમેશ્વર એમ માને કે મારું કામ દાળ ભાત રોટલી શાક બનાવવાનું, બનાવી તો શકતો નથી. આવે રાગ, આવું જે અજ્ઞાની એ બધું માન્યું છે ને, સાથે બધી ભેગી વાત કરી રહ્યા છીએ આપણે. ભગવાનનું કામ પૂજા કરવાનું, ભગવાનનું કામ ભક્તિ. હું તો ભગવાન છું, હું પરમાત્મા છું ને, હું વર્તમાનમાં પરમેશ્વર છું. તો ભગવાનનું કામ પૂજા કરવાનું ના હોય, ભગવાનનું કામ સ્વાધ્યાય કરવાનું ના હોય. સમજાય છે કે નહીં? આ 6 આવશ્યક કહે એ આ ભગવાન આત્માના 6 આવશ્યક ના હોય. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, એ મારા નહીં, એ મારા આવશ્યક નહીં. આવું અંદરમાં પોતાને બળ આવવું જોઈએ. અને આ તો બહારની, આ ભગવાનનું કામ શું કરો છો? કે અમે આનો ધંધો કરીએ છીએ, અમે આનો ધંધો. અલા તું તો ભગવાન, ગુરુદેવે કહ્યું હું પરમાત્મા છું, એ નક્કી કર. આ નક્કી કર તો કોને નક્કી કરવાનું છે? બળ કોને લાવવાનું છે? બળ કે માર્કેટમાં વેચાતું મળે છે? એવી તાકાત કે માર્કેટમાં વેચાતી મળે છે? પેલી હોય છે ને, પેલી કોઈ પેલા નબળાઈ આવી ગઈ હોય ને, તાવ આવ્યો, બીજું ત્રીજું, ખોરાક ના લેવા, ડોક્ટર પેલા શક્તિના ઇન્જેક્શનો આપે ને, ગોળીઓ આપે શક્તિની. એવી બહારમાં ક્યાંય આવી અંદરમાં સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર, એની કઈ દવા મળતી હશે તાકાતની? હું પરમાત્મા છું એમ નક્કી કર તો સ્વયં પોતાને અંદરમાં, અરે હું તો ભગવાન છું ને, આ બધું બહારમાં, આ બધા મારા કામ. ભગવાનનું કામ ધંધો કરવાનો, ભગવાનનું કામ ઘરના કામ કરવાનો. બેને એ અંદરમાં પોતાને ઊભો તો કરે એક વખતે અંદરમાં. બસ પ્રાપ્ત પર્યાયમાં જ તન્મય થયો છે ને, આટલા વર્ષો એ જ ગાડી, એ જ ટ્રેક ઉપર તારા ચાલ્યા. તે આ પાકું જ ના કર્યું છે લખ્યું છે ને, એ તો પહેલા પાકું થવું જોઈએ ને. હું પરમાત્મા છું અને આ પોતાથી જ કામ થશે, એ પાકું તો થવું જોઈએ ને. આ હું પરમાત્મા છું એ નક્કી કોને કરવાનું છે? હું પરમાત્મા છું બીજું કોઈ નક્કી કરશે? ભગવાને તો કહી દીધું.
ભગવાનની વાણીમાં તો આવી ગયું, એમને જોયું ને કહ્યું ભાઈ તું પરમાત્મા છો. ભગવાને તો એમના જ્ઞાનમાં જોઈને એમની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે તું પરમાત્મા છો. વાત પૂરી થઈ ગઈ. હવે પરમાત્માપણાનો લાભ લેવો છે ને તે નક્કી કોને કરવાનું છે? એમને તો કહી દીધું, એમને કહી દીધું. હવે નક્કી તો મારે કરવાનું છે. અને એના માટે બીજા કોઈના આધારની જરૂર નથી. સ્પષ્ટ લખી ગાડી અંદરમાં જ્યાં સુધી પોતાનું બળ નહીં આવે, પોતાનું બળ નહીં આવે, પોતાનું અંદરમાં આવી જાતિનું બળ આવવું જોઈએ કે હું ભગવાન છું વર્તમાનમાં, હું વર્તમાનમાં પરમેશ્વર છું. જેમ જેમ એક થોડુંક બીજી રીતે પણ સમજો આને કે જેવી રીતે ઘરમાં સમજો કે 2-3 વ્યક્તિ છે ને, એમાંથી એક વ્યક્તિને સ્વાધ્યાયનો રસ છે. ભગવાનના દર્શન, પૂજન, સ્વાધ્યાય. અમારા કહેવાય ને કુટુંબમાં કહો એ પ્રમાણે 2 મોટા વડીલ હતા. મોટા વડીલ હતા. બંને સાથે ભગવાનના દર્શન કરવા માટે જાય મંદિરમાં. પણ દર્શન કર્યા પછી એક રેગ્યુલર સ્વાધ્યાયમાં આવે અને એક પોતાના ઘરે જાય. સ્વાધ્યાયનો રસ નહીં. મંદિર સુધી આવે સાથે, પછી મંદિરમાંથી એક ઘરે જાય અને એક સ્વાધ્યાયમાં ડેલી આવે. વાત સમજાય છે ને? હવે મારે ખાલી એટલું સમજાવવાનું છે કે બીજી વ્યક્તિ એકને સ્વાધ્યાય કરવાનો રસ આવે ને બીજો આમ જાય. ખ્યાલ આવે છે ને? હવે એ સ્વાધ્યાય કરવાનો જે રસ આવે છે ને, એ જે બળ આવે છે એ અંદરથી જ ગમે છે ને, અંદરથી જ ગમે છે આપણને. અને એટલે માટે આપણે ઘણી વખત રેગ્યુલર સ્વાધ્યાયમાં, જેમ અત્યારે પણ આપણે બધા જે જોડાયેલા છીએ, અત્યારે પણ બધા જોડાયેલા છીએ ને, તો કઈ વેવાય વેવાણનું ફંક્શન તો છે નહીં કે હાજરી આપવી પડે, નહીં તો ખરાબ લાગે, એવું તો છે નહીં. રેગ્યુલર સ્વાધ્યાયની અંદર પણ આપણે વાત કરીએ, સભાની અંદર રોજ આવીને બધા બેઠેલા હોય ને, ડેઈલી સ્વાધ્યાયમાં આવવા વાળા, તો કોઈને સારું લગાડવા માટે તો છે નહીં ને, પણ અંદરમાં પોતાનું એ જાતિનું બળ છે કે ભાઈ મારે મારા આત્મકલ્યાણ કરવું છે, મારે કરવું છે આ કામ. આ તરફ સમજજો. તો કોઈને સારું લગાડવા માટે, દેખાડવા માટે થોડું છે. પેલું વર્ષમાં 1-2 વાર કોઈના વેવાયનું ફંક્શન હોય અથવા તો કોઈ આપણા નિકટ પરિચિત વ્યક્તિ છે એમનું ફંક્શન હોય તો હાજરી આપવા જવું પડે, એ અલગ વસ્તુ છે. પણ અત્યારે જે આપણે જોડાયેલા છીએ ને, એ શું છે કે આપણને આ વાત ગમે છે એટલે જોડાયા છીએ. તો એ બળ અંદરમાંથી પોતાનું જ આવ્યું ને, પોતાનું જ બળ આવ્યું ને, કહેવા કરવાથી તો નહીં ને. ઇવન ત્યાં સુધી કે અત્યારે આપણને સ્વાધ્યાયમાં જોડાયેલા હોય ને વચ્ચે ઘરમાં કોઈ બોલાવે, ડિસ્ટર્બ કરે કે પછી હમણાં ડિસ્ટર્બ નહીં કરતા, પછી સ્વાધ્યાય પૂરો થાય પછી. એનો મતલબ અંદરમાં આવી જાતિનું જે બળ આવ્યું છે ને, એ ક્યાંથી આવ્યું? સ્વયં પોતાનું ઉપાદાન છે, સ્વયં પોતાનું ઉપાદાન. બસ એ જ અહીંયા કહેવા માંગે છે સોગાનીજી સાહેબ કે આ જે બળ છે એ એનું લેવલ, એ આ જે બળ જે છે એ કામ કરી રહ્યું છે ને, એ ઘણું લો લેવલ છે, ઘણું લો લેવલ છે. બસ આની જે તીખાશ જાતે ને જાતે સ્વયં એની તીખાશ વધારવી પડશે, પૌરુષ વધારવું પડશે, અને સ્વયં જેમ અત્યારે આ થોડું છે ને એને વધારવું પડશે. અને બીજા શબ્દો એનો અંદરમાં પોતાને રસ વિશેષ હજુ હોવું જોઈએ કે આના વગર નહીં ચાલે. એ સ્વયં પોતાને આ અંદરમાં વધે તો કામ થયા વિના રહેશે નહીં. બાકી બીજો કોઈ આધાર છે જ નહીં આમાં. સીધી વાત છે ને. પણ ક્યારેક આપણે કહીએ છીએ, જો તમને ખ્યાલ હોય તો, શરૂઆતમાં પહેલી વખતે આ જીવને આ વાત સાંભળવા મળી ને નવા નવી, એ વખતે આ વાત પ્રત્યે અંદરમાં જે ઉમળકો ઉછાળો હતો અંદરમાં, કેવી તકલીફોની વચ્ચે, કેવી પરિસ્થિતિઓની વચ્ચે બધાએ અલગ અલગ બધા સેન્ટરોમાં અનુભવ કર્યા છે બધા. ખાલી ભાયંદરથી સાંભળવા માટે પ્રોપર બોમ્બે સુધી ટ્રેનોમાં જાય, મલાડ સુધી જાય, ત્યાંથી સાંભળવા માટે ખબર ને કે ને શનિ રવિ 2 દિવસ હોય તો ખાવા પીવાનું ગૌણ કરીને પણ થોડું લઈને જાય ને સાંભળવા માટે જાય. આ બાજુ જોવામાં આવે તો એવા સાધનની વ્યવસ્થાની ટેમ્પો વગેરેમાં બેસીને પણ બધી જગ્યાએ સાંભળવા માટે જાય. કેવી તકલીફોની, ક્યાં બેસવા ઉઠવાની, વોશરૂમ વગેરેની પણ કેવી એવી વ્યવસ્થિત વ્યવસ્થા ના હોય, છતાં અંદરમાં આ વાત સમજવાની જિજ્ઞાસા હતી. એવી જાતિનો અંદરમાં ઉમળકો હતો. હવે એવું તો ક્યાંક નથી થયું ને. ધીરે ધીરે આ વાત સાંભળતા પછી ને આ જીવ રીઢો થઈ ગયો એક પ્રકારથી.
એ સમજો, જ્ઞાનનો ક્ષયોપશમ વધ્યો, હું કઈ જુદું કહેવા માંગુ છું. ક્ષયોપશમ જ્ઞાનનો વધ્યો, નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ પર્યાય બધી ખબર પડતી ગઈ, આ તે, અને સાથે એ પણ ખબર પડી ગઈ સમાજમાં બધાનો પરિચય થયો, કોને કેટલી રુચિ, કોને વધારે, કોણ ઓછું, બધું એ બધાનું આ શરૂઆતમાં જયારે જોડાવે ત્યારે બસ આ વાત સાંભળવા સાથે જ એને કનેક્શન હતું, બીજું કઈ નતું. ખ્યાલ આવે છે કે નહીં? હા. પછી એક લેવલ સુધી એવું આવી ગયો ને, પછી એનાથી એનો વધારે બળ ઉપડ્યું નહીં, મારે એ કહેવું છે. ખરેખર આ વાત સાંભળીને અંદરમાં જે જવાની શરૂઆત સ્ટાર્ટિંગ હતી ને, આંખોમાંથી આંસુ જરતા હતા. અરે આ શું ગજબની વાત છે, આપણા વર્ષ એમને આટલા નીકળી ગયા, એમને વર્ષ નીકળી ગયા. એવું પોતાનું આત્મકલ્યાણ કરવાની અંદરમાં જિજ્ઞાસા એવી હતી, એવું બળ હતું, એવું બળ હતું. હવે યુઝ ટુ થઈ ગયું. હવે એવી જાતિનો મેં કહ્યું ક્ષયોપશમ વધ્યો પણ રુચિ ઘટી ગઈ, આત્મકલ્યાણની રુચિ ઘટી ગઈ, ક્ષયોપશમ વધ્યું. અને ક્યારે કે હવે બીજાને સમજાવવું, સમજાય છે કે નહીં, ઘરવાળાને, કુટુંબવાળાને, સમાજને, બીજા મંડળને, આ તે બીજા બધા આની સાથે જોડાયેલા રહે, આમ રહે તેમ રહે, એ દિશામાં જીવ લાગી ગયો ને. સમજાય છે ને? અહીંયા એનો મતલબ એ થયો કે પોતે ઢીલો પડી ગયો. એ ઢીલો પડી ગયો. સૌથી પહેલા તો પોતે પોતાનો ખાડો ભરવાનો છે, સૌથી પહેલા પોતે પોતાનું પેટ ભરવાનું છે. અને આ સોગાનજી સાહેબ એ કામ કર્યું, એ કહે છે અહીંયા ગાડી. બરાબર છે ને? જો વાંચીએ છે ફરીથી અને પછી આગળ બોલ ઉપર આવીએ છીએ. શું કહેજો? પોતાથી જ કામ થશે તે તો પહેલા પાકું થઈ જવું જોઈએ. પોતાનું બળ આવ્યા વિના તો કોઈ આધાર જ નથી. એક વાત બીજી પણ ખ્યાલ આવે છે સાથે આ જોડે, હમણાં થોડી વાત કરીને પહેલા આ વાતનો રસ હતો ને, કદી બીજા કોઈને કાંઈ બસ બીજા કોઈને ક્યાં ઓળખતો કરતો પણ નહોતો. થોડો મારો કહેવાનો ભાવ સમજો. કોઈને ઓળખતો કરતો પણ નહોતો. સમાજની અંદર કહીએ, સોસાયટીમાં, તો બધાને એક પ્રકારથી પારિણામિક ભાવથી જોતો હતો. પારિણામિક ભાવથી, મારું કહેવાનો ભાવ સમજો. પારિણામિક ભાવ એટલે કોઈના પ્રત્યે એવો રાગ દ્વેષ વગેરે કઈ હતું નહીં. પછી જેમ જેમ બધાની સાથે નજીકમાં પરિચયમાં આવતો ગયો ને, તો જે પહેલા એ બધાને એક અલગ પ્રકારના દ્રષ્ટિકોણથી જોતો હતો ને, હવે એ બધાને અંદરમાં બધાને ડિટેલમાં બધાનો પરિચય થયો. અને બધાનો ડિટેલમાં પરિચય થયો એટલે એનું જ્ઞાન એ તરફ રોકાઈ ગયું, એનું જ્ઞાન એ બાજુ રોકાઈ ગયું અને પોતે ગૌણ થઈ ગયું. એમ છે. આગળ જો 4 to 7 શું કહે છે? હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. સાંભળતા જ કાંઈ કરવું કરાવવું છે જ નહીં, એવો ઉલ્લાસ તો પ્રથમથી જ આવવો જોઈએ. પછી તેની જ પૂર્તિ માટે પ્રયાસ કરવો. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. સાંભળતા જ કંઈ કરવું કરાવવું છે ને એવો ઉલ્લાસ તો પહેલો આવવો જોઈએ, પછી એની પૂર્તિ માટે પ્રયાસ કરવો. આ બોલની અંદર જે ગુરુદેવસિંહનો પ્રસિદ્ધ બોલ છે ને, પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત છે. અને આ જે બોલ છે, પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત, પૂજ્ય ગુરુદેવશ્રીએ આ બોલને દ્રવ્ય સ્વભાવ તરફથી પણ સમજાવ્યું છે અને પર્યાય તરફથી પણ આ બોલને સમજાવ્યું છે. બરાબર સમજો? પહેલા નંબરમાં તો કે વર્તમાનમાં જ હું કૃતકૃત્ય પરિપૂર્ણ છું. વર્તમાનમાં જ હું કહેવાનો ભાવ કૃતકૃત્ય માને વર્તમાનમાં હું ભગવાન છું, પરમાત્મા છું. આવી ગયું ને આપણે કલશમાં આગળ. કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં આસ્તે. કર્મ કલંક, કર્મ રૂપી જે કાદવ છે ને, કર્મ કલંક, પંક કર્મ જે કલંક રૂપી જે કાદવ છે, એનાથી રહિત હું વર્તમાનમાં પરમાત્મા રૂપે બિરાજમાન છું. આ પૂર્ણતા, વર્તમાનમાં જ હું પૂર્ણ છું, મારે કંઈ કરવાનું નથી, કૃતકૃત્ય છું. એ પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત.
હવે બે વસ્તુ, એક દ્રવ્ય સ્વભાવથી પૂર્ણ છું અને બીજા નંબરમાં હમે તો પૂર્ણ દશા હી ચાહીએ, સાદી અનંત કા આનંદ ચાહીએ. તો હમે તો પૂર્ણ દશા હી ચાહીએ. પૂર્ણ દશા સમજીએ ને, પૂર્ણ દશા હી ચાહીએ એવું નામ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, એ પર્યાયમાં પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત. સંવર નિર્જરા નહીં, પૂર્ણતાને લક્ષ્ય, મોક્ષના લક્ષ્ય. તો બીજા શબ્દોમાં હજુ કહીએ ને તો બધા ભગવાન છો, તો હું વર્તમાનમાં ભગવાન છું, અને બધા ભગવાન થાવ. થાવ એ બે વસ્તુ છે આની અંદર. હા, તો પણ કહે છે કે પહેલી વસ્તુ શું બેમાં, પૂર્ણતાને લક્ષ્ય સાચી શરૂઆત. તો સૌથી પહેલા તો આ નિર્ણય કરવાનો છે કે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું. આ પહેલું, આ અહીંયા પહેલો અહીંયા નિશ્ચય, દ્રવ્યનો સ્વીકાર કે આવો હું છું. અને આવો હું છું ને, તો કહે છે કે એના શરણમાં જવાથી પર્યાયની અંદર કૃતકૃત્ય દશાની પ્રાપ્તિ થાય છે. પછી આ નક્કી કર્યું ને કે હું વર્તમાનમાં ભગવાન છું, પછી એની અંદર જામી જવાનો પુરુષાર્થ કરવો જોઈએ, એની અંદર લીનતાનો પુરુષાર્થ. પણ પહેલું આ હોવું જોઈએ. જો સમજો, જેને વર્તમાનમાં આ હું ભગવાન છું, પરમેશ્વર છું એનો ખ્યાલ નથી, આવું જગતમાં મોટો વર્ગ છે ને, બીજાની વાત તો છોડે, જૈનોની અંદર એવો મોટો વર્ગ છે ને કે બધા કહે છે કે ભાઈ અમારે કેમ કે જૈનની અંદર મોક્ષ તત્વ બતાવ્યું છે, ભગવાન મોક્ષે પધાર્યા, નિર્વાણ દશાને પ્રાપ્ત થયા, ભાઈ અમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, અમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, અમારે ભગવાન બનવું છે. હવે જો આના પરથી ખ્યાલ આવે છે કે ગુરુદેવ શ્રીનો આપણા ઉપર કેટલો અનંત ઉપકાર છે કે એ ગુરુદેવ શ્રીના ઉદય પહેલા જરા જોઈએ સ્થિતિ, સમાજની સ્થિતિ જોવામાં આવે બહારમાં, વર્તમાનમાં પણ જોવામાં આવે કે જ્યાં ગુરુદેવ શ્રીના તત્વજ્ઞાન એની જ્યાં આ નથી ને, જ્યાં આ પ્રકારનો દ્રષ્ટિકોણ ત્યાં મુખ્ય રૂપે જોવામાં આવે ને, તો આ કહે છે કે આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જે ટકવા વાળો ભાવ, એની ચર્ચા જ નહોતી. આ આત્મામાં બે પડખા હોય છે, હું પહેલા નંબરમાં આત્મા છું એ કયા ખબર હતી, અને આત્મામાં બે પડખા, એક સામાન્ય અને વિશેષ. તો આ સામાન્ય પડખું જેને પરમ પારિણામિક ભાવ કહેવાય, એની ચર્ચા જ ક્યાં હતી. હા, એ કહે ને ભાઈ મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મારે ભગવાન બનવું છે, જેમાં બધા તીર્થંકર ભગવાન તો ભગવાન બની ગયા, પણ એ ભગવાન કોના શરણમાં જવાથી બનાય એ ખબર જ નહોતી. તો પછી એના માટે શું ઉપાય ચાલતા હતા, ભગવાન બનવા માટે શું ઉપાય ચાલતા હતા? એ શરીરની ક્રિયા કરો અને વ્રત પાડો, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ષટકર્માણી, દિને દિને જે કયા ને, મંદ કષાયનું આચરણ કરો, શુભ ભાવ કરો, બીજા શબ્દોમાં કહીએ તો. એટલે આ શરીરની ક્રિયા અજીવ તત્વ અને મંદ કષાયના શુભ ભાવના પરિણામ એ આશ્રવ તત્વ થઈ ગયું, એ આશ્રવ તત્વ થઈ ગયું. એટલે અજીવ અને આશ્રવ તત્વ એની ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. એટલે પહેલા નંબરમાં જ પહેલો ઘડો ઊંધો મૂક્યો ને, એટલે અહીંયા સોગાની સાહેબનું કહેવું છે, પહેલા તમે નક્કી કરો કે હું વર્તમાનમાં આ અંદરમાં હાલ હું અંદરમાં ભગવાન છું. આ પહેલું આ નક્કી કરવાનું છે. અને આ વસ્તુ જ ગાયબ હોય તો પછી તો કરશો શું? જેમ કે ને પહેલો ઘડો સીધો હોય તો પછી બીજા ઉપર મુકાશે. પહેલો ઘડો જ ઊંધો હોય અને એની પર પછી બીજા સીધા મૂકવા જશો તો ક્યાંથી મુકાશે? બધા ઊંધા થશે. એમ પહેલા નંબરમાં આનો સ્વીકાર નથી અંદરમાં, અને એમને એમ બધા ઉપાય કરે છે, તો એ તો બેઝ વગર ઇમારતને ચણવા જેવું થાય ને. પાયો નથી અને એની ઉપર ઇમારત ચણો તો ઇમારત પડી જશે. એ કહે છે વર્તમાનમાં હું પરિપૂર્ણ છું. લો, અને આ હું વર્તમાનમાં પરિપૂર્ણ છું, બસ એના શરણમાં જવાથી પર્યાયની અંદર પરિપૂર્ણ દશાની પ્રાપ્તિ સહેજ થતી જોવામાં આવે છે.
એટલે આશ્રયભૂત તત્વને ફોકસ કર્યું છે અહીં, અને એ જ છે અનાદિકાળથી આ જીવે એના દર્શન નથી કર્યા, એના દર્શન નથી કર્યા. એ કહે છે, જુઓ હું 4 to 7 વાંચીએ છે. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, સાંભળતા જ કાંઈ કરવું છે જ નહીં, કાંઈ કરાવવું છે જ નહીં, એવો ઉલ્લાસ તો પ્રથમથી જ આવવો જોઈએ. એકદમ નિર્ભાર થઈ જવો જોઈએ, પોતે હલકો થઈ જવો જોઈએ, બધા વિકલ્પોનો બોજો માથેથી નીકળી જવો જોઈએ. કે હું તો નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવી ચૈતન્ય તત્વ છું ને, વિકલ્પ રાગ વગરનું તત્વ છું. આવો અંદરમાં પોતે એકદમ લાઈટ થઈ જાય. પેલું તો આવું થવું જોઈએ. એવો ઉલ્લાસ તો પ્રથમથી જ આવો. ભગવાને મને ભગવાન કહીને બોલાવ્યો, પરિપૂર્ણ કહીને બોલાવ્યો. પછી તેની જ પૂર્તિ માટે, તેની જ એટલે પર્યાયની અંદર હવે તેની જ પૂર્તિ માટે પ્રયાસ કરવો. એટલે પર્યાયની અંદર પરમાત્મા દશા પ્રગટ થાય એ પ્રયાસ પછી, પણ આને અંદરમાં સ્વીકાર કર્યા વગર શું પ્રયાસ, સ્વીકાર કર્યા વગર શું પ્રયાસ. કેમ કે આપણે જે કહે છે સમ્યક દર્શન થતા ધર્મની શરૂઆત થાય, સંવર માની શુદ્ધિની ઉત્પત્તિ, ઔપસમિક સમ્યક પતિથી ધર્મની શરૂઆત થાય છે ને. એ શરૂઆત કોના આશ્રય થાય છે? 11મી ગાથા, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. આના શરણા ગયા વગર સમ્યક દર્શનનો જન્મ જ થતો નથી. એટલે કે પહેલા આનો ઉલ્લાસ આવવો જોઈએ, અને આને રાખીને, મુખ્ય રાખીને પછી પ્રયત્ન પુરુષાર્થ એ રીતે હોય છે. બાકી તો બધા શું પુરુષાર્થ, ઊંધા પુરુષાર્થ છે ને. ખોડલમલજી સાહેબે લખ્યું ને 9મા અધિકારની અંદર ચર્ચા પણ કરી. સિમ્પલ છે ને, દ્રષ્ટાંતો તો ઘણા છે. જેમ સમજો ભાઈ આપણે અહીંયા અમદાવાદ છીએ અત્યારે, બરાબર છે કે નહીં, અને આપણે જવું છે સોનગઢ, સોનગઢ જવું છે. સોનગઢ જવું છે આપણે, દિશા આપણે ખોટી પકડી, સોનગઢ થી દિશા રોંગ પકડી, દિશા ખોટી પકડી. તો પહેલા નંબરમાં તો આપણે ક્યાં જવું છે નક્કી કરવું પડશે. સોનગઢ જવું છે, તેની દિશા ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો એ દિશામાં જવું પડશે ને. પણ સોનગઢ છે આ બાજુ અને તું આ બાજુ જાય છે, તો વાત જ ખોટી થશે. એમ પેલા અંદરમાં વર્તમાનમાં હું અંદરમાં પરમેશ્વર છું નક્કી તો કરવું પડશે ને. આ ભગવાન અહીંયા છે તો પછી પર્યાય એ બાજુ જશે, પર્યાય એ બાજુ જશે. બાકી ભગવાનને કોઈ બહારમાં શોધવા જશે તો પર્યાય બહારમાં જશે. ક્यों जाता गिरनार, क्यों जाता काशी, घटी में तेरे घटघट का वासी. પેલા નક્કી કરવું પડશે ને, નહીં તો બધો પુરુષાર્થ ખોટો થશે. એ પ્રમાણે છે. 4 to 8 આગળ 428 શું કહે છે? જો પહેલા હું સમજી લઉં, લો પહેલા હું સમજી લઉં, એટલે સમજી લઉં એટલે ધારણા કરી લઉં, કોનાથી ભિન્ન છું ને કોનાથી અભિન્ન છું ને કોનાથી ભેદરૂપ અભેદરૂપ બધું સમજી લઉં, પછી પ્રયાસ કરીશ. પહેલા હું સમજી લઉં, ધારણા કરી લઉં, પછી પ્રયાસ કરીશ. એમ તો કાર્ય થશે જ નહીં. લો હવે શું કે અંતર પ્રયાસ તો સાંભળતા જ ચાલુ થઈ જવો જોઈએ. સાંભળતા જ પ્રયાસ ચાલુ થઈ જવો જોઈએ. પછી થોડી રૂકાવટ આવે તો તેને દૂર કરવા માટે સાંભળવા સમજવાનો ભાવ આવે છે. પરંતુ હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, ત્યાં ચોટ રાખીને, એટલે ચિત્ત ચોટાડીને જ બધો પ્રયત્ન થવો જોઈએ. ત્યાંથી તો છૂટવું જ ન જોઈએ. હવે આ છે કેટલા સરસ બોલ છે કે આ શું વિચારે છે કે પહેલા હું શું કરું, પહેલા બધું સમજી લઉં, પહેલા બધું હું ધારણામાં સમજી લઉં અને પછી પ્રયત્ન કરીશ, પછી પ્રયત્ન કરીશ. જો ખરી વસ્તુ કેવી છે કે આ એક નેચરલ વસ્તુ છે. આ નેચરલ, જેને એમ છે ને પહેલા હું સમજી લઉં ને પછી પ્રયાસ કરીશ, એને આ આત્મા
જે ગમવાનું રૂપ કહીએ ને, આત્મા ગમવું, એ આત્માનું ગમવું એને એટલું મુખ્ય નથી જેટલું સમજવાનું મુખ્ય થયું. બીજો એક વ્યક્તિ એવો છે કે આ આત્માનું સ્વરૂપ સમજાવી રહ્યા છે ને, દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા કેવો છે, તો એને પેલું હોમવર્ક નથી કરવું. એને તો આ જે ભગવાન આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવી રહ્યું છે ને, મારે તો બસ એને સમજવો છે, એનો અનુભવ કરવો છે. તો પ્રાયોરિટી એને અંદરમાં આત્માના અનુભવની પ્રાયોરિટી છે, અને હોવું આવવું જોઈએ. નહીં તો પછી પેલું ધારણા જ્ઞાનમાં જીવ રોકાઈ ગયો. અને આ બસ અંદરમાં સીધી આ વાત આને બસ સીધો ડાયરેક્ટ આત્માનો અનુભવ કરવાનો, સ્પર્શ કરવાની એની મુખ્યતા છે ને. તો પેલું બધું વચ્ચે જે ધારણા સમજણ એ બધું વચ્ચે એ વચ્ચે વાળી વાત છે. પહેલેથી હું બરાબર પેલા સમજી લઉં, પેલું આખું કરી દઉં બધું, એવું નથી. આ આત્મા ગમવો એની પાછળ પેલું હોય છે. જેમ કે વરની પાછળ જાન હોય, વરની પાછળ જાન. ગુરુદેવ ખૂબ કહે છે ને કે વર ન હોય તો એ જાન નહીં કહેવાય, ટોળું કહેવાશે બધું. શું જાય છે રસ્તે હોય ને, ઘોડા ઉપર વર રાજા હોય, એમ જતા હોય ને, પછી બધાને કોઈની જાન જાય છે એવું કહે છે ને, કોઈની જાન જઈ રહી છે. કેમ કે વચ્ચે ઘોડા ઉપર વર રાજા દેખાય છે, અને બધું માણસ છે, કોઈની જાન જાય. અને એ વરરાજા હોય જ નહીં ને એમને એમ જોઈએ ભાઈ શેનું ટોળું નીકળ્યું છે, એમ શેનું ટોળું નીકળ્યું છે એવું જ કહે છે ને. જો ગુરુદેવે આમ કેટલી સરળ ભાષામાં ક્લિયરિટી કરી દીધી છે. અને એ જે ગુરુદેવજી દ્રષ્ટાંત સમ્યક દર્શન માટે વાત હતી, એ તો ઉપરની વાત હતી. સમ્યક દર્શન વગરના વ્રત, સંયમ, ભક્તિ, પૂજા છે ને, એ તો વર વગરની જાન, વગરની જાને જાન ના કહેવાય, ટોળું કહેવાય. એમ સમ્યક દર્શન વગરના બધા જે વ્રત તપાદી જે છે ને, યાત્રા, દાન વગેરે જે કાંઈ, એની કોઈ કિંમત નથી મોક્ષ માર્ગની અંદર. સમ્યક દર્શનથી પ્રારંભ થાય છે ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગનો પ્રારંભ. એવી રીતે અહીંયા એનો ભાવ સમજવો થોડોક, કે પહેલા નંબરમાં મારે આની મુખ્યતા છે, અનુભવની મુખ્યતા છે. અનુભવ કરવા માટે આ બધું છે. હવે પહેલા હું આ બધું સમજી લઉં અને પછી કરું તો આ તો ગૌણ રહી ગયો. અંદરમાં પોતાનો ચૈતન્ય દેવ તો સાઈડમાં રહી ગયો, અને મુખ્યતા પેલી વસ્તુ થઈ ગઈ. આની પાછળ પેલું હોવું જોઈએ. બરાબર છે ને? જેમ ધંધાની અંદર બિઝનેસમાં પ્રોફિટની પાછળ બિઝનેસ હોય. પહેલો ભાઈ કોઈ ધંધો કરવાની અંદર પ્રોફિટ કેટલો બેસશે, બરાબર આવું હોય છે ને. આપણને બહુ ખ્યાલ નથી, પણ ધંધાવાળાને હોય છે ને આવું કંઈક, ધંધો એની અંદર પ્રોફિટ કેટલો બેસે, નફોનું માર્જિન કેટલું, ધોરણ કેટલું, તો પહેલું એ નક્કી કરે છે, અને પછી સ્ટડી કરે છે બધો ડિટેલમાં. એમ પહેલો મારે અહીંયા વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું, વર્તમાનમાં હું ભગવાન છું, અને આ ભગવાનનો મારે અનુભવ કરવો છે, તો એના પાછળ પેલું બધું ચાલે છે. એ કહેવા માંગે છે અહીંયા ગાડી. પછી સહેજ હો તો હો, પણ આને ગૌણ કરીને ન હોય. અને તો કહ્યું ને હમણાં ઉપરના બોલમાં, એ તો વાત કરી, આ વાત જ નહોતી ચાલતી અંદરમાં ચૈતન્ય દેવતાની, તો બધું બહારમાં જ બધા ભેદ પ્રભેદ, ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સ્થાન, બધા જે કહેવાય ને ભેદ પ્રભેદ કર્મની 8 પ્રકૃતિ, ઘાતી કર્મ ને અઘાતી કર્મ ને 148 પ્રકૃતિ, એમાં બંધ વિચ્છેદતિ, એ બધું એ સમજણમાં રોકાયો જીવ. મુનિરાજના 28 મૂળગુણ, શ્રાવકના 8 મૂળગુણ જે કયા, 6 આવશ્યક કયા, એ બધી જાણકારીમાં રોકાયો. પણ આ વસ્તુ તો રહી ગઈ સાઈડમાં. તો આની પહેલા મુખ્યતા હોય તો પછી પાછળ પેલું બધું સહેજ રૂપે આવતું જાય છે. એ આત્મા, હવે જો ગુણસ્થાનના ભેદના જો ઉપદેશ ઊંચે ચડવા માટે છે, બરાબર સમજવું. ગુણસ્થાનના નામે ન આવડતા હોય, અને આ અંદરમાં વર્તમાનમાં હું પરિપૂર્ણ છું નિર્ણય કરી લીધો ને, નિર્ણય કર્યો તો ગુણસ્થાન ચોથું આવી ગયું. એને ખબર નથી તિર્યંચ ગતિના જીવને, તિર્યંચ ગતિના જીવને મારે ચોથું ગુણસ્થાન પ્રગટ થયું ખબર નથી, અને ચોથું કહેવાય. એવું જ્ઞાનનું ગાઢ નથી, એ ગુણસ્થાન નથી ભણ્યો, પણ ગુણસ્થાન ભણ્યો નથી, પણ ગુણસ્થાન ચોથું આવી ગયું એને.
પાંચમું આવી ગયું તિર્યંચ ને તો પાંચમા ગુણસ્થાનમાં આવી જાય. આ વર્તમાનમાં હું પરિપૂર્ણ ભગવાન છું એના શરણમાં જવાથી આ ગુરુદેવ શ્રીએ વર્ષોના વર્ષો સુધી જે ભગવાન આત્માની પ્રભાવના કરી, શુદ્ધ આત્માની પ્રભાવના કરીને આ જીવોએ તિર્યંચ ગતિના જીવોએ પોતાની પર્યાયમાં એની પ્રભાવના કરી દીધી. પ્રભાવ ભલે એ જીવો ગુરુદેવ શ્રીને ડાયરેક્ટ ના મળ્યા હોય પણ એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં રહેલા, ભોગભૂમિમાં રહેલા, જગન્ય ભોગભૂમિ છે ને વચ્ચે બધી, ત્યાં રહેલા એ સમ્યક દ્રષ્ટિ તિર્યંચ ગતિના જીવો એ બધા ગુરુદેવ શ્રીને મળી ગયું. એમને સમજાય છે કે નહીં? એ કહે છે હવે અંદરમાં ગુણસ્થાન ચોથું છે, પાંચમું છે, એમને ખબર નથી કે ચોથું પાંચમું એમના જીવનમાં આવી ગયું. બસ અહીંયા એ જ કે છે, બાકી તું આને ગૌણ કરીને ગુણસ્થાનના ભેદ, માર્ગણાસ્થાનના ભેદ, તો ભેદ પ્રભેદ તો આવડી ગયા, પણ અભેદ આત્માની અનુભૂતિ થઈ નહીં. અને આ વાતનું પ્રમાણ પણ છે ને, સોનગઢમાં વિદ્વત પરિષદ વખતે મોટા મોટા વિદ્વાનો ગુરુદેવ શ્રીને ત્યાં આવવાનો પ્રસંગ બન્યો અને એમને સ્વયં પોતે કહ્યું, અમે જ્યારે સોનગઢ અહીંયા આવ્યા હતા ત્યારે એવું લઈને આવ્યા હતા કે અમે જઈને ત્યાં સોનગઢ જઈને કાનજી સ્વામીને કંઈક સમજાવીશું. એવી જાતિનો અંદરમાં લઈને ભાવ લઈને આવ્યા હતા કે અમે જઈને ત્યાં કંઈક સમજાવીશું. અને જ્યાં વિદ્વત પરિષદ દરમિયાન રોકાયા અને ગુરુદેવ શ્રીનો આ ભગવાન આત્માનો શંખનાદ, આ ભગવાન આત્માની જે વાત સાંભળી અને એમને પોતે કહ્યું કે અમે તો આ બધા ભેદ પ્રભેદો 1 કલાકના વ્યાખ્યાનમાં 55 મિનિટ તો ભેદ પ્રભેદની જ વાત કરતા હતા, બાકી આ અભેદ ભગવાન આત્માની તમે વાત જ નહોતા કરતા. અરે આખું વ્યાખ્યાન એમાં જતું હતું. આ અંદરમાં પરમાત્મા બિરાજે છે, ગુણસ્થાન વગરનો, મારણા સ્થાન વગરનો, અમને તો આની ખબર જ નહોતી. વર્તમાનમાં હું પરિપૂર્ણ છું, અમે તો પહેલી વાર સાંભળ્યું કે હું પરિપૂર્ણ છું. અમે તેમ જ કહેતા આપણું તો પહેલું ગુણસ્થાન, પેલું રટતા હતા, પણ વર્તમાનમાં હું ભગવાન છે વાત જ નહોતી. આ સમજાય છે કે નહીં? અને બધા અંદરમાં મંદ કશાઈ, પાત્રજી, સમજુજી, તો બધી પંડિતાઈને બાજુમાં મૂકી દીધી. બધાએ પંડિતાઈને બાજુમાં કેને કહ્યું કે અમે અહીંયા આવ્યા હતા ત્યારે એવી લઈને અંદરમાં આવ્યા હતા કે અમે જેને કંઈક સમજાવીશું. જ્યારે અમે પાછા અહીંયાથી જઈએ છીએ ને ત્યારે અમે કંઈક બહુ અદ્ભુત વસ્તુ સમજીને જઈ રહ્યા છીએ કે જે આટલા વર્ષોમાં અમે મોટા પંડિત કહેવાતા હતા છતાં પણ જે વાત નહોતા સમજ્યા ને, એ આ પરમ ઉપકારી જેમનો અમારા ઉપર અનંત ઉપકાર છે એવા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા અમને આ વાત સાંભળવા મળી છે કે જે ભગવાન આત્મા વર્તમાનમાં પરિપૂર્ણ છે એને બોલતા જ નહોતા. અને આ મહાપુરુષ તો 55 મિનિટ એની રમઝટ ચાલે છે અને ગુણસ્થાન, માર્ગણાસ્થાન એ બધું આત્મામાં છે નહીં. અને એ પણ આગમના આધારે, કાલ્પનિક વાત નહીં, ગ્રંથાદિરાજ, સમયસાર, નિયમસાર વગેરેમાં સ્પષ્ટ લખેલું છે, પણ અમે એના દર્શન જ નહોતા કર્યા અને કોઈ દિવસ એને ખોલીને જોયું નથી. અને જોયું હોય તો એ પ્રમાણે ગંભીરથી સ્વાધ્યાય નથી કર્યો. મંગલાચરણમાં નામ તો બોલતા હતા કુંદકુંદ આચાર્ય દેવનું, પણ સમયસાર ખોલીને જોયેલો પણ નહીં. અને આ બાજુ ગુરુદેવ શ્રી સભામાં 19 વખત જાહેરમાં સમયસાર ગ્રંથનો સ્વાધ્યાય સભામાં, બાકી તો જીવન તેમનું સમયસારમય છે. આ પ્રમાણે ભાઈ એટલે વર્તમાનમાં હું પરિપૂર્ણ છું. આપણે બોલશે ને બસ ગુરુદેવ શ્રી એક વચ્ચે બોલશે, અમે સોગાની છે ગુરુદેવ શ્રીએ અમને તો સીધો બિલકુલ શીરો તૈયાર કરીને આપ્યો છે. બસ સીધો ત્યાં આ તમે નક્કી કરી દો, બીજું બધું કઈ ખબર ના પડે. હું વર્તમાનમાં રાગથી, દેહથી ભિન્ન અંદરમાં પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છું ને, બસ આ તિર્યંચ ગતિના જીવો અનુભવ કરી લે, નરકમાં નારકી અનુભવ કરી લે. અને તું તો આટલું બધું ભણ્યો છતાં પણ તને આ આત્માના દર્શન ન થાય તો આગળ પેલો બોલા જે બોલ્યા ને, પોતાનું અંદરમાં બળ આવવું જોઈએ. અંદરમાં પોતાનું બળ નથી આવતું. એ નારકીઓને નરકમાં બળ આવી જાય અને સમ્યક દર્શન થઈ જાય. તિર્યંચ ગતિના જીવોને અંદરમાં પોતાનું પૌરુષ જાગૃત થઈ જાય અને પર્યાયમાં રત્નત્રયની રચના થઈ જાય. અને આજે તારે આખા વર્ષોના વર્ષો નીકળી ગયા.
આ ભગવાન આત્માની વાત સાંભળતા 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 વર્ષો નીકળી ગયા, છતાં પણ તું ખબર નહીં ઊભો કેમ નથી થતો, ઊભો કેમ થતો નથી. ગુરુદેવના પ્રવચનોમાં આવે છે એવી એક થોડી વાત, એનો ભાવ આવો છે કંઈક, પેલા બળદ એકદમ મળદાલ થઈ ગયા ને, બળદ એકદમ મળદાલ થઈ ગયા, એને ઊભા કરો પાછા પડી જાય, ઊભા થાય જ નહીં. એમ તું આ વાત સાંભળવા છતાં પણ મળદાલ છે, ઊભો જ નથી થતો. તારું અંદરમાં વીર્ય જાગૃત જ નથી થતું. નરકમાં પૌરુષ જાગ્યું, તિર્યંચોને પૌરુષ જાગ્યું, ને તું મળદું થઈને બેઠો છે. આ વાત સાંભળતા છતાં પણ અંદરમાં જે તારું ઉપાદાન અંદરમાં, મને તો આ વાતની ખબર નથી એમ કરીને અંદરમાં ઉતરી જવું જોઈએ, એવી એ બાબતમાં તું નમાલો છે. અંદરમાં ભગવાન આત્મા તો માલામાલ છે, છતાં પણ તું એનો સ્વીકાર નથી કરતો ને એ તારું નમાલાપણું બતાવે છે. આ પ્રકારે પોતે અંદરમાં પોતાના પૌરુષને જાગૃત કરી અને પર્યાયમાં કૃતકૃત્ય દશાને પ્રાપ્ત કરે એવી મંગલ ભાવના. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 426 और 427वें बोल के आधार से बहुत ही सुंदर मार्मिक चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने समझा कि बलवान तत्व का विश्वास करना चाहिए। बलवान तत्व जो है सम्यक दर्शन ज्ञान चारित्र्य की रचना कर सके, ऐसी शक्ति बलवान तत्व में है। मैं स्वयं ही बलवान तत्व हूँ। कुछ करे नहीं तो जमे नहीं, ऐसी कर्ता बुद्धि मत कर। वास्तव में कर्तृत्व का अभिप्राय छोड़कर मैं अपने स्वभाव की ओर सन्मुख हूँ और बलवान तत्व का आश्रय लूँ तो सम्यक दर्शन ज्ञान चारित्र रूप पर्याय मेरे में प्रकट होती हैं। और पूर्णता के लक्ष्य से की गई शुरुआत ही सच्ची शुरुआत है। हमें तो पूर्ण दशा ही चाहिए, सादि अनंत को आनंद लहिए। ऐसी द्रव्य में परिपूर्ण दशा, मैं स्वयं ऐसा परिपूर्ण द्रव्य हूँ और मेरे को ऐसी परिपूर्ण दशा ही चाहिए। भदा भगवान छो और भदा भगवान थाओ, ऐसी बहुत ही सुंदर मार्मिक व्याख्या यहाँ पर आदरणीय पंडित श्री ने करी। और वास्तव में वर्तमान में ही मैं परिपूर्ण हूँ, मुझे किसका प्रयास करना है। मैं तो अपने में ही परिपूर्ण हूँ, मुझे कुछ अन्य में करने की आवश्यकता नहीं है। ऐसी सुंदर सुंदर बोलों की चर्चा यहाँ से चल रही है। मैं 5 बोलों की प्रस्तुति के लिए आमंत्रित करना चाहूँगा। एक सेकेंड। सीमा जी संघवी बापी से वो आएंगे और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करेंगे। सीमा जी संघवी। દર્શી પ્રકાશના બોલ નંબર 39। જ્યારે દર્શી પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થઈ જાય છે ત્યારે થોડો કાળ રાગ રહે છે, પરંતુ તે રાગ લંગડો થઈ જાય છે, તેને કોઈ આધાર રહેતો નથી। બોલ નંબર 84। કંઈ કરે તો ગમે નહીં તેવું કરતા પણ એની ટેવ પડી ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં તેમ હોવું જોઈએ। બોલ નંબર 90। એક જ માસ્ટર કી છે, બધી વાતોનો સાર, બધા શાસ્ત્રોનો સાર છે કે ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું છે। બોલ નંબર 112। પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે, કંઈ ખામી રાખી નથી। બોલ નંબર 290। અનાદિકાળથી ભટકતો અપરિણામીમાં અહમપણું થાય છે, એ જ હું સદા મુક્ત જ છું, એ જ જીવનની ધન્ય પળ છે। જય जिनेन्द्र। धन्यवाद। इसी प्रकार के और भी बोल आए हुए हैं, लेकिन अभी वो डाउनलोड नहीं हो पाए हैं, तो आगे के बोलों की प्रस्तुति हम करेंगे। आपसे निवेदन है अपने स्थान पर खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है,
उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोहि सविसाहुणम। बोलिए पंच परमेष्टि भगवान की जय। हम सभी ठीक 7:15 बजे जिनेन्द्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेन्द्र। जिन साधर्मी भाइयों और बहनों ने 5 बोलों की वीडियो नहीं भेजी है, वो शीघ्र अतिशीघ्र भेजें ताकि आपके बोलों की प्रस्तुति हो सके। और साथ ही साथ आपके घर में यदि कोई बच्चा है और वो कुछ भी बोल के जानता है धार्मिक, चाहे वो स्तुति हो, चाहे स्तोत्र हो, चाहे वो भजन हो, चाहे कोई अभिनय हो, जो भी बच्चे की प्रतिभा हो, आप उसका वीडियो बना के भेजेंगे तो संडे टू संडे हमारी बाल प्रतिभा प्रदर्शन का कार्यक्रम संचालित हो रहा है, तो उसमें आपके बालक की प्रस्तुति हो सकेगी। आपसे निवेदन है शीघ्र अतिशीघ्र वीडियो प्रेषित करें ताकि आपके बच्चे का नंबर और आपका नंबर लग सके, ऐसी मंगल भावना। तब तक के लिए आप सभी को सादर जय हिंद।